सो हेलो गाइस, वेलकम बैक टू अनदर ब्लॉग। जय श्री कृष्ण, हर हर महादेव। और आज हम आ गए ये वाड़ी पर, देख सकते हो। और ये हमें कच्चा नारियल आज मिल गया। आज का पानी का जुगाड़ हो चुका है, इससे ही चलेंगे आज का दिन। देखो, इधर से तोड़ना पड़ेगा, अभी तोड़ते हैं। रुको, इसको चप्पू लेकर आते हैं और उसको कटिंग कर देते हैं। इधर है चप्पू, ये रहा। ये रहते हैं, चलते हैं, बैठ कर आराम से कट करते हैं। देखो गाइस, कैसी आवाज आ रही है। पानी भी उड़ रहा है, अभी तो निकला नहीं है और पानी उड़ रहा है। अब निकल गया। देखो, छोटा सा और पड़ा, थोड़ा बड़ा कर देते। देखो गाइस, हो गया। और अब हम इसको पीने वाले हैं। देखो कैसे पीते हैं, देसी तरीके से पूरा का पूरा। बहुत ही मीठा है भाई। खत्म भी हो गया। देखो, लगता है इसमें मलाई तो होगी शायद से। मलाई तो है थोड़ी सी। ओके, खाते हैं बाद में। तो गाइस, આ છે આપણું વાડીનું વ્યૂ। એકદમ સાફ થઈ ગયું છે, ધાણા બહાર નીકળી ગયા છે। સામે ઢગલો કરી નાખ્યો છે, દેખાય છે? ત્યાં ઢગલો કરી નાખ્યો છે। આ બધું પાતરાના પાન છે, આ બધા પપૈયો છે, આ સાઈડ ચીકુડી છે, સામે આંબા છે, લીંબુડી છે, ચીકુડી છે, બધા ફળ ફ્રૂટ છે। આ નાળિયેરી છે, આવડી મોટી મોટી, 15-20 વર્ષથી જૂની નાળિયેરી છે। આ ટાંકો છે, કૂવા જેવો લાગતો છે પણ છે ટાંકો। ના મકાઈ, કુંડી। તો ગાઈસ, આવું છે બધું। તો મિત્રો, બપોરના 8 વાગ્યા છે અને આપણે જઈએ છીએ ભેંસો પાવા માટે મારી વાડી પર। આ રસ્તો એ જો કે પહોંચી જ ગયા છીએ વાડી અત્યારે તો। એની અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે। તો એક એક ભેંસને અને ઢાંઢાને છોડીને આપણે પાણી પાઈશું। એ પહેલાં કુંડી તો ખાલી છે, એને મળે એટલે કુંડીમાં પાણી ભરીએ, પછી એક એક કરીને છોડીએ। તો આ એનો વાલ છે, ટાંકામાંથી પાણી જે અહીંયા આવે છે, વાલ થ્રુ જતું રહે પાણી, જે રીતે કુંડીમાં નીકળે છે પાણી। નીચે લાઈન દાટેલી છે અહીંયા નીચેથી, જો ગાઈસ। હવે પેલા બળદને છોડીએ ને પછી બધી ભેંસોને છોડીને પાણી પાઈએ। તો એક બળદને છોડી દીધો છે, એની જતો રહેશે, એની જાતે પાણી પી લેશે। હવે આ વાળા બળદને છોડીએ। ચલ બેટે, કઈ કીધું નહીં। ઉભો રે, ઉતાવળ પાણી પીવાની। ચાલ ચલે। તો ભાઈ આ પણ જતો રહ્યો છે, ઈ પીવાનું છે તારે। ચોઈસ પકડી ગઈ છે બળદની યાર। પાણીની જગ્યાએ બીજું કંઈક પીવા મળે છે, અને ખાવામાં ગયું નહીં। હલ ઓહે, મારી નીચે આવતી તો ખબર નથી પડતી પાણી પીવાની। ફિલહાલ તો આ ભલે પીતા મસ્ત છે પાણી। તો આજનો બ્લોગ यहाँ પર રાખીએ છીએ અને આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં। આ વ્યૂ સાથે આપણે એન્ડ કરીશું બ્લોગને। તો ગાઈઝ, નાળિયેરી કેવી જોરદાર લાગે છે। આ આંબો છે કેરી વગરનો।
ભાઈ સનસેટ થઈ રહ્યું છે, સંધ્યા નીકળી ચૂકી છે અત્યારે તો. ચલો ગાઈઝ મળીએ, બાય બાય.